दिव्य विभुने हयो तो वंदन करे। सजान स्वामी महाराज नीजे, अक्षर पुरुषोत्तम महाराज नीजे, हे गोपीनाथ जी महाराज नीजे, हरि कृष्ण महाराज नीजे, हे महाराज राधा रमण देव नीजे, लक्ष्मी नारायण देव नीजे, नर नारायण देव नीजे, शास्त्री जी महाराज नीजे, योगी जी महाराज नीजे, काका जी, पप्पा जी, हरिप्रसाद स्वामी, प्रमुख स्वामी, महंत स्वामी, साहेब दादा, दिनकर दादा, सर्वे गुणातीत स्वरूपों नीजे, प्रत्यक्ष धाम धामी मुक्तो नीजे, आने वाले भक्तों की जय जय जय। आज सरस अमरा जयाबेननो प्रागट्य दिन हाँ निमित्त एवं बन्यु अने तमने बधाने આજે અહીંયા આવવાનો જોગ મળી ગયો તો આપણે પહેલાં તો એને હેપી બર્થડે ગાઈએ। હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર જયાબા, હેપી બર્થડે ટુ યુ, બાર બાર દિન એ આए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, जियो हजारों साल हमारे साथ सदा साक्षात, यही है दिल की आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी डियर जयाबा, हैप्पी बर्थडे टू सजान स्वामी। अने एवो कोई दरेकनो कोईक ने कंईक एवो उत्सव जेवो दिन होय हाँ बधाने अमारा मुबारक। केवुं कोईनो जन्मदिवस होय, कोईनी एनिवर्सरी होय हाँ कोईनो आज नहीं तो आवती काले आवतो होय तो पण एडवांस में केवुं हाँ अने थई गयो होय तो बिलेटेड पण बधाने मुबारक मुबारक मुबारक। हाँ हमारा एक बेन एवं सरस गाई, सागर में एक लहर उठी तेरे नाम की, तुम्हें मुबारक हो खुशियाँ अक्षर धाम की। हाँ આજે ભગવાન રાજી થાય તો આપણને શું મળે? બે વસ્તુ મળે। હા ભગવાનની કૃપા કેમ ઓળખવી? ત્રણ રીતે ઓળખાય કે પહેલાં તો આપણને મનુષ્ય દેહ મળ્યો એ બી એક કૃપા છે કેવા, પછી ભગવાનના સંતનો જોગ થાય એ બીજી કૃપા। શું લોટરી લાગે એને કૃપા નથી કહેતો હા, અને ત્રીજી કૃપા એવા રૂડા સંતનો સમાગમ મળે કેવું નિત્ય પ્રત્યે કેવું એ ખરેખરી કૃપા। શું અમારા એક મિત્ર આવ્યા છે શું ઘણાની મિલિયન્સ ઓફ ડોલરમાં લોટરી લાગે છે કેટલા, પણ જેને જેને મિલિયન્સ ઓફ ડોલરમાં લોટરી લાગી છે હે એ 5-10 વર્ષની અંદર બેન્કરપ્ટ થયા છે કેટલા હા, અને કેટલાક ગાંડા થયા છે કેવા શું, અને કેટલાક દુઃખી થયા છે, કોઈ સુખી થયા નથી। એ તો જીવે વિષયમાં સુખ માન્યું છે હા હા રૂપિયામાં હા પછી કીર્તિ કામિની કંચનમાં, કીર્તિમાં, માનમાં, સ્ત્રીમાં, પણ કોઈ શાસ્ત્રમાં એવી કલમ લખી નથી કે એમાં સુખ હોય। હા સુખ તો કારણ કે આપણે જીવ દશામાં છીએ, આપણી અંદર એક ચેતના છે, જ્યાં સુધી આપણી અંદર ચેતના છે ત્યાં સુધી આપણે જીવંત છીએ। જો ચેતના નીકળી જાય તો ચેતના નીકળી ગયા તો આપણે જડ હે જડ થઈ જઈએ કેવું હા નશ્વર થઈ જઈએ, બધું સુખ પણ હોય તોય પડ્યું રહે, હોય તોય ભોગવી શકાય નહીં। હા અને એ જીવને માયારૂપી બંધન છે। એ કયું માયારૂપી બંધન છે? હે આ ત્રણ બંધન છે। હે
કોઈ રૂપમાં મોહે, કોઈ પૈસામાંની પાછળ ગેલો થાય, કોઈ કીર્તિની પાછળ ગેલો થાય. એને ઓળખીને એનાથી ભાગવું નહીં, પણ નસીબમાં આવે એ પ્રમાણે મળે એમાં સંતોષ માનવો. પણ આપણા જીવને જે બંધનકારી છે એનાથી મુક્ત થવાની કોઈ વિદ્યા શીખવે. આપણને કોઈ, આપણે મુમુક્ષુ તો છીએ પણ એમાંથી કોઈ મુક્ત બનાવે શું, તો આપણા જેવો કોઈ નસીબદાર નહીં. તો આજે અહીંયા આપ જો જયાબાને લઈને તમે બધા અહીંયા આવ્યા, તમને દિનકર દાદાનો જોગ થયો, અહીંયા સત્સંગ થયો, બે સારા શબ્દ સાંભળવા મળ્યા, સારા માણસોની સોબત મળી, દર્શન થયા. ભક્તોના દર્શન એ ભગવાનના દર્શન બરાબર છે. શું ઉદ્ધવે એવું માગ્યું. ઉદ્ધવ જ્ઞાની ભક્ત હતા, પણ જ્યારે ગોપીઓને સમજાવવા ગયા, મહારાજે કારિયાણી 11ના વચનામૃતમાં લખી છે કે આ ગોપીઓ જોને કંઈ ધર્મ નિયમ પાળતી નથી ને કાંઈ પેલું કરતી નથી, શું સમજતી નથી, એને લઈને મારું ખોટું દેખાય, તમે જરા જઈને સમજાયો આવો. પણ એમને એમ જશો તો મારી વાત, તમારી વાત સાંભળશે. માટે આ મારી વૈજયંતી માલા અને પીળું પિતાંબર તમે પહેરીને જજો, કેવું તો માનશે. પણ જ્યારે એને ગોપીઓને ભગવાનમય ખોવાયેલી જોઈ, એ જ્ઞાન તો એક બાજુ રહી ગયું, ત્યારે એને શું કહ્યું કે હે પ્રભુ, મને હવે બીજો અવતાર વૃંદાવનમાં વૃક્ષવેલીનો આપજો. કેવું? એટલે ઝાડપાનનો. કેવું? અને એની ત્યાંની હું ધૂળ બનવું, કે જેથી આ ભક્તોના ચરણ મારા ઉપર પડે. શું જો કેવો ભગવાનના ભક્તનો એને મહિમા થયો. એવું આજે તમે અહીંયા આવ્યા, એવા ભક્તોના દર્શન થયા. દરેક માણસને જીવનમાં સમસ્યા તો આવે જ, પણ સમસ્યા આવે ત્યારે બધા કંઈક ને કંઈક પૂજા કરાવે. કોઈક સારું કામ કરવું હોય તો પૂજા કરાવે, માનતા માને. કેવું? કેવું સબ્જેક્ટિવ માનીએ. કેવું? ભગવાનની પાસે કોઈ કન્ડિશનલ નહીં કરવાનું, પણ અનકન્ડિશનલ સરેન્ડર કરવાનું. શું માને કે જો મારું આટલું કામ થઈ જશે, મારી છોકરીનો વિવાહ ગોઠવાઈ જશે, તો હું સત્યનારાયણની મા પૂજા કરીશ. મને આવું સરસ ઘર મળી જશે, તો હું સત્યનારાયણની મા પૂજા કરીશ. કોઈ એવું માને, કોઈક એવા પાઠ કરે, કોઈ હનુમાન ચાલીસાના પાઠ કરે, તો કોઈ અમારે જૈન હોય સિદ્ધ ચક્રની મા પૂજા કરે, કોઈ શક્તિના ઉપાસક હોય તે શ્રીયંત્રની પૂજા કરે. શું પણ બધા કરે. આપણે બધા આસ્તિક તો છીએ, ભગવાનની શક્તિ પ્રગટ છે, એનું આહ્વાન કરીએ છીએ. પણ એવી અહીંયા અમારે દર અઠવાડિયે મા પૂજા થાય છે. કેવી પૂજા? તો પૂજા કહેવાય. ભગવાનની પૂજા કરીએ આપણે રોજ કરીએ છીએ, માનસી પૂજા કરીએ છીએ ઘરમાં. દેવ ઘરમાં આરતી કરતા આવીશું, થાળ કરાવતા આવીશું, એવું નહીં તો માનસિક બી કરતા આવીશું. શું પણ જ્યારે ભક્તની ભગવાનની ભક્તે સહિત પૂજા થાય તો ભગવાન રાજી થાય. તમે બધા આવો, પણ આ બધા બાળકો આવ્યા, પણ અમે એમને સરસ ગિફ્ટ આપીએ, ચોકલેટ આપીએ, ટોયઝ આપીએ નાના છોકરા આવ્યા હોય તો. શું તો બીજી વાર એ તમને ખેંચી લાવે કે નહીં? કે ના ચલો પેલા અંકલ પાસે જવું છે. કેવું? એમ જો ભગવાનનો જો મહિમા, ભક્તનો મહિમા સમજીએ તો ભગવાનનો આવી જાય. અને જ્યારે ભક્ત સહિત ભગવાનની પૂજા કરીએ ત્યારે ભક્ત બી કેવા? વૈષ્ણવજન જેવા. કેવા? વૈષ્ણવજનનું ભજન તો આપણને ખબર છે, નરસિંહ મહેતાનું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. એવા વૈષ્ણવજન, એવા ભક્તો, એનું આ અમારા અમિતભાઈ એ બધાને નામ લઈને અહીંયા પૂજામાં યાદ કરીને એમની પણ આરાધના કરી, એમને પણ ફૂલ થાળ ધરાવ્યો, કંકુ ચોખા બધું કરી, આરતી બધી ભાવના કરી. શું આ ભગવાનની પાર્લામેન્ટ છે. કેવું? આ શું છે? ભગવાનની પાર્લામેન્ટમાં. આપણી અહીંની પાર્લામેન્ટ હોય તો એમાં બધા સેનેટરો ભેગા થાય, રાઈટ?
પછી મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભેગા થાય. આ પાર્લામેન્ટમાં કોણ ભેગું થાય? ભગવાનના ખરેખરા એકાંતિક ભક્તો. અને એ કેવા ભક્તો હોય કે જે ભગવાનની એવી એકાંતિકી ભક્તિ કરતા હોય કે જેને માટે ભગવાને બી કહી દીધું, મારા બાંધ્યા વૈષ્ણવ છોડે પણ વૈષ્ણવ બાંધ્યા મેં ન છૂટે, પ્રાણ થકી મને વૈષ્ણવવાલા. એવા વૈષ્ણવ ભક્તો ખરેખરા પ્રભુમાં રહેનારા. હા, અને એને લઈ એની યાદ કરીએ, હા, એને બી ભજન કરીએ તો શું આપણી પૂજા જલ્દી પહોંચે. ભગવાનની આપણે આપણી અરજી મૂકી દીધી આજે. શું? હા, તમારે દર વખતે કોઈ બ્રાહ્મણને બોલાવવાની જરૂર નહીં. હે, પછી બ્રાહ્મણ તો પવિત્ર હોય કે ના બી હોય, પણ તો એ કહે કે ભાઈ મારી આટલી પેલા ફી થશે, કેટલું, મારી બેગ લેવા આવજો. અમારે એક જણને લગ્ન કરવાતા તો કે આ ભાઈ બહુ સારા વિધિ કરાવે છે, ઇંગ્લિશમાં બોલીને વિધિ કરાવે છે. તો કે ભાઈ આવું 500-1000 રૂપિયા હું લઈશ અને મને બધા મારે ટુ એન્ડ ફ્રો ટિકિટ મોકલવી પડશે. કેવી? શું? પાછું જે પેલા આપણે નાના હતા ને કેમ ડૉક્ટર શું કહે, ડૉક્ટર આપણે ઘરે વિઝિટમાં બોલાવે તો એની બેગ લઈને આવવું પડે છે. કેવું? એને લેવા જવું પડે. કેવું? એની બેગ આપણે ઉચકવાની, પછી એને બેગ લઈને એને ડિસ્પેન્સરી સુધી મૂકી આવવાનો. એમ પાછું એને એરપોર્ટ પર મૂકવા જવાનો. સારું છે કોઈ લિમોઝિન બી માગતો હશે, ખબર નહીં. હે, અહીં તો કાંઈ નહીં. અને અહીંયા તો એવા ભક્ત પૂજા કરે કે એ પોતે પણ એવા ભક્ત છે. કેવા? કે જેને સ્વાર્થ નથી. એવા ભક્તોની સંગતમાં આજે આપણા વાતાવરણમાં બેઠા, આ વાતાવરણ એટલું ઠંડક લાગે, આપણા વિચારો જ્યાં આપણા મનની વૃત્તિઓ પાછી વળે ત્યાં શું જાણવું? નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. શું? એવું અહીંયા આજે નૈમિષારણ્ય ક્ષેત્ર છે, એમાં તમને આવ્યા. અને એમાં આજે તમે જયાબાનો દિવસ છે ને, એક હેપીએસ્ટ ડે ઇન અવર લાઈફ લખી નાખજો. હા, કે જે દિવસે આપણને વી આર ડાયરેક્ટેડ ટોવર્ડ્સ ટ્રુ મિશન ઓફ માય લાઈફ એવું માનજો. કેવું? કે મને એ ભાઈ ભગવાનને સંતની ઓળખાણ થઈ, એવો જોગ થયો. મને કોઈક પ્રોબ્લેમ આવે કે કોઈક સમસ્યા હોય, દરેક પોતાના લોજિક પ્રમાણે પોતાના અનુભવ પ્રમાણે સોલ્યુશન આપે. પણ આપણે બીજા કોઈની પાસે સોલ્યુશન માગીએ એના કરતાં વગર પૈસાના વકીલ ભગવાન કહે છે હું તો એવો છું કે તું પોકારું ત્યાં આવે તું, પોકારું ત્યાં આવે તું, હું એવો છું. તો આપણે અઠવાડિયામાં એક દિવસ અહીં આવીને એવો થોડો પોકાર કરવાનો ભગવાનને અને માનીએ. અને કે ભાઈ બહુ થાય તો શું કહે કે ભાઈ આપણે આપણાથી થાય સેવા કરીએ, નો કમ્પલ્સન. કેવું? અને ભાઈ એનાથી વધારે આનંદનો હોય તો માને કે આ બધા ભક્તોને જમાડીશું, નાતને જમાડીશું, એના કરતાં ભક્તો જમશે તો વધારે પુણ્ય મળશે. એક ભક્ત જમે તો એક બ્રહ્માંડ ઉગાર્યા જેટલું પુણ્ય મળે. બોલો કેવું? એવું કહે ને પેલા કે એક ભાણિયાને જમાડો તો 100 બ્રાહ્મણને જમાડે એનું પુણ્ય મળે. આ તો ભાણિયા કરતાંય ભાણિયાના ભાણિયા અનંત ભાણિયા જેવા બધા ભક્તો જમે. ભક્તોમાં ભગવાન આવીને જમી જાય. શું? એટલે આવી સરસ આપણને સેવા મળી. હા, તપ ધ્યાન યોગ સે પ્રભુ મિલેંગે ऐसा मैंने सोचा था, मौज में प्रभु निराले मिलेंगे सपने में भी नहीं सोचा था. હા, અહીં તો લાડવા ખાવા ને ભગવાન ભજવા, બસ. કેવું? હે, આનંદ કરો. કેવું? હા, તપ કરવાની એક રીત છે. હા, અને એ સાધનનું પણ આપણને અભિમાન રહે છે કે મેં આટલા ઉપવાસ કર્યા, મેં આ કર્યું, તે કર્યું. ઠીક છે, ઇન્દ્રિયોંતકરણ શુદ્ધ થાય, પણ એનાથી એ મોટું તપ કયું છે? મનને મારવું એ તપ છે. કેવું? મનને મારવું એ તપ બહુ અઘરું છે. દેહનું તપ તો હવે આપણા દેહ બી એવા ના રહ્યા કે આપણે બહુ તપ કરી શકીએ. કેવું કરી છે? કાલે અમે ગયા હતા એક ભાઈને ત્યાં નોર્થમાં ગયા હતા કે હું અહીંથી 3 વાર વિલિંગ મંદિર 21 માઇલ મારા ઘરથી થાય ચાલીને ગયો છું. કેવું? શું? પછી આપણે હાથ ઊંચો કરો, આપણે કોઈ એવી યાત્રા કરી છે કોઈ? ના કરી શકીએ. એ પછી એક બેન કે મારું ઘર તો 2 જ માઇલ છે, પણ હું 5 વર્ષથી મંદિરની બાજુ મારો પણ કોઈ દી ચાલીને નથી ગઈ. કેવું? હા, સમજ્યા કે નહીં?
પણ એનાથી એ મોટું પુણ્ય એ છે કેવું કે આ તમે એનાથી એ મોટું પુણ્ય છે કે આજે તમે આ મહાપૂજામાં આવ્યા. બોલો તમને મનાય? હા હા હા, મનને મારવું મોટું તપ છે. અને મનને એક સ્વભાવ છે કેવું, હા, મનને ક્યાં મારવું પડે? મનનો એક સ્વભાવ છે કે બીજાનો અવગુણ લે જોવો અને બીજાનો દોષ જોવો કેવું. હા, 5 મિનિટમાં પૂરું કરું. હા, બેસો, જાઓ જાત. શું કે મનનો શું છે? મનને મારવું એ મોટું તપ છે. એ તપ આપણે નથી કરી શકતા કેવું. હા, અને મનને મારીએ તો સ્વભાવ પર કારસો પડે. મનનું કયું કરવું નહીં. અને અત્યાર સુધી મન આપણને માઇન્ડ ગેમની જેમ રમાડીને ફસાવ્યા જ કર્યું છે. સુખ બતાવીને પછી આપણને સુખ બતાવે છે સુખ ને નાખે છે દુઃખમાં કેવું. હા, તે મનને શું મારવું? અને એ મનને જીતવાનો ઉપાય શું? કે ભગવાનના ભક્તના ગુણ ગાવા કેવા. હા, બીજાનું સારું જોવું. હા, અને પોતાનો દોષ હોય તો અંતરદ્રષ્ટિ કરીને પ્રાર્થના કરવી. જો આટલામાં જ પતી જાય કેવું. અમારા કાકાજી પાસે એક કૃષ્ણચરણ સંત આવ્યા હતા, અમારા હરિપ્રસાદ સ્વામી પાસે છે. શું? હા, તો એમણે પૂછ્યું, કાકાજી એક બુક લખેલી ઇંગ્લિશમાં, એનું નામ હતું ધ રિયલ ઇસેન્સ ઓફ તાંત્ર. હા, અને અમે બધા લખતા હતા, બધા ભણેલા લોકો. હું હતો, રાજુભાઈ ભટ્ટ હતા, પછી ગુરુજી હતા, દાસસ્વામી હતા. અમે બધા એમનું પહેલાં એ જે બોલે એ લખીએ ને પછી ટાઈપ કરાવે ને એવું બધું. હા, કાકાજી બહુ આનંદી સ્વભાવના હતા. એ સ્વામી એને શાસ્ત્રી સ્વામી કહે. શાસ્ત્રી સ્વામી, જો તમે શાસ્ત્રી કહેવાઓ છો ને, એ સંસ્કૃતમાં શાસ્ત્રી ભણેલા. લો આમાં શું લખ્યું છે કહો, કંઈ ખબર પડે છે? કાકા મને ઇંગ્લિશની તો ABCD પણ ના આવડે કેવું. હા, કાઠિયાવાડના. હા, પણ એવું એમ કહો ને, એક વાક્યમાં કહી દો ને તમે એનો અર્થ શું. હા, મારે આખી પુસ્તક વાંચવાની જરૂર નથી, એનો સાર મને કહો. એટલે કાકાએ સાર કીધો કે તમારામાં 99 ગુણ સારા છે. શું કે તમારામાં? હા, આ શાસ્ત્ર શું કહે છે ખબર છે? તમારામાં 99 ગુણ છે, હે, પણ જો ભગવાનનો સંબંધ નથી, હા, અને એક ભગત એવો છે શું કે એનામાં 99 અવગુણ ભરેલા છે. કેટલા? 99. હા, પણ એને એક પ્રભુનો સંબંધ છે. હા, તો 99 ગુણવાળો ક્યારે મિયા ફસકું થઈ જશે ખબર નહીં પડે, પણ જેને ભગવાનનો સંબંધ છે 1%, હા, તો એ બીજા 99ને ખેંચી લાવશે. લો, એટલો ભગવાનના સંબંધની ઇમ્પોર્ટન્સ છે. અને આપણે જાણીએ છીએ અજામેલ મહાપાપી હતો, પણ એના દીકરાનું નામ નારાયણ આપીને ભગવાને એનું કલ્યાણ કર્યું. બરાબર કે નહીં? એમ આપણે શાસ્ત્રમાં જે વાલીઓ લૂંટારું, હા, પ્રભુનો સંબંધ થયો અને વાલ્મીકી બની ગયો. મહારાજ પાસે જોબન લૂંટારું ચોરી કરવા આવેલો, એની ઘોડી ચોરવા મહારાજની. હે, પણ ભગવાનનો સંબંધ થયો, ભગવાનની દ્રષ્ટિ પડી તો એ જોબન વડતાલો, હા, લૂંટારુમાંથી ભગત બની ગયો. અને આજે વડતાલમાં ગામ છે ને, વડતાલ ગામમાં જે સ્વામિનારાયણનું મંદિર છે ને, એ જોબન લૂંટારું એની આપેલી જમીનમાં ભગવાને મંદિર બાંધેલું છે અને એને માળા ફેરવતો કરી દીધો. કેવું? જો આટલો બધો ભગવાનનો પાવર છે. કેટલું? આટલો બધો. હા, કે તમારામાં 99 ગુણ હોય ને જો ભગવાનનો સંબંધ નથી, 99 સારામાં સારા ગુણો હોય પણ ભગવાનનો સંબંધ નથી, હા, તો ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. પણ તમારામાં 99 અવગુણ ભરેલા છે પણ એક ભગવાનનો સંબંધ છે 1%. હા, એવા દિનકરભાઈ જેવા સંતનો જોગ છે તો એ તમને તારી દેશે. એવા આપણે જોગમાં બેઠા છીએ. આપણે, હા, અમારી, હા, આપણે અહીંયા મોજમાં અક્ષરધામ છે. કેવું? મોજમાં મનનું તપ અમે શીખવાઈએ જ. કેવું? મનને નિર્દોષ બુદ્ધિ રાખો, ભગવાનના ભક્તમાં કોઈનું જોવું નહીં. હા, કાલે મેં એક ભજનની કડી ગાતા હતા, એમાં બી આવતું હતું, બીજા મુક્તોમાં એવું કંઈ જોવું નહીં, એને વર્તાવનારો વસે છે મહી, એથી એ દિવ્ય હશે, અંતર દ્રષ્ટિ કરશે, અહો ભાવે
આગળ જશે. ગાદી સોંપી નથી આપણને. શું આપણે આપણું મોટાભાગનું પુણ્ય ગમાવી દેતા હોઈએ તો એક જ કારણ છે કે આપણે કોઈકના કાજી બનીએ છીએ. કેવું? હા, આપણે જમા કરીએ છીએ, ઘણું બધું જમા કરી. તમે અહીંયા આવ્યા કેટલું બધું જમા થયું. હા, પણ હવે ઠીક છે, હવે આ તો પેલા લોકો છે, હવે આ તો સ્વામિનારાયણવાળા. અરે ભાઈ, સ્વામિનારાયણ ગમે તે હોય. શું? હા, આ તો આવા છે, આ તો બધા વ્યક્તિની પૂજા કરે છે. હા, આપણે તો ભગવાન તો એક બાજુ રહી ગયા છે. આપણે ગુણ લઈ સારું કરે છે ને, જાણે અજાણે સ્વામિનારાયણનું નામ લીધું છે ને, એમ જો ગુણ લઈએ તો આપણે અહીંથી કંઈ પામીને જઈએ. કેવું? હા, દરેકનું સારું એટલું મારું. કેવું? હા, શું એમ આપણે આવી દ્રષ્ટિકોણ આપે કે જેમાંથી એક કોઈ સ્ટોક માર્કેટવાળા કે આના શેર લઈ લો, હા, ભાવ વધવાનો છે ને આપણે લઈ લઈએ, અને જો ભાવ વધી જાય તો હા રાતોરાત લાખોપતિ થઈ જાય કે નહીં? હે, એમ ભગવાન આ મોટા પુરુષ આપણને ચાવી આપે છે. કેવી? શું આપે છે? એવી ચાવી આપે છે કે જેથી આપણું પુણ્ય ખતમ ન થાય. આપણે પુણ્ય તો કરીએ છીએ, ટાંકીમાં પાણી તો ભરીએ છીએ, પણ સાથે નળ ખુલ્લો રાખીએ છીએ એટલે ટાંકી ભરાતી નથી. ભગવાન ભગવાન કરીને ભજન બહુ કરીએ છીએ પણ અંદર સુખ આવતું નથી, કારણ કે એ આપણો સ્વભાવ છે બીજાનું જોવાનો. શું? બીજાને સુધારવાનો. હા, બીજાના એટલે ભગવાનના ભક્તના ગુણ ગાવા એ સત્ય છે. દરેકને પોતાની માન્યતા સત્ય લાગતી હોય. હા, પણ એવરી ટ્રુથ ઇઝ અ રિલેટિવ ટ્રુથ. કેવું? નથિંગ ઇઝ અ નેકેડ ટ્રુથ. કેવું? એવરી ટ્રુથ ઇઝ અ રિલેટિવ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એનાથી આગળ જ્યાં સુધી તમે ભગવાનની બ્રાહ્મ્ય શક્તિ, જે સર્વવ્યાપક શક્તિ, જે સાર્વભૌમ સત્તા, એનું સર્વોપરીપણું ના સમજો અને એનો સ્વીકાર કરી અને તમારી દ્રષ્ટિ બદલીને બીજાને એ રૂપ ન જોવો, ત્યાં સુધી બધું જ રિલેટિવ ટ્રુથ છે. હા, રિલેટિવ ટ્રુથ છે. અને એને એ રિલેટિવ ટ્રુથનો આગ્રહ રાખી આપણે સાપેક્ષ દ્રષ્ટિથી કોઈકને જોઈએ તો આપણે આપણું પુણ્ય ગમાઈએ છીએ. કેવું? ટાંકીમાં પાણી ભરીએ અને નળ ખુલ્લો રાખીએ. એટલે ગુણાતાનંદ સ્વામી એક વાત કરી, સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, ભગવાનના ભક્તના ગુણ ગાવા, તેમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય, એમાં કાંઈ દાખલો ન મળે. ગુણ ગાવામાં દાખલો છે? હે, આપણા મનને મારવું પડે કે ભાઈ હવે આનાથી કેમ ગુણ ગાવા? મેં તો આ તો જો આ તો ચોર છે, હવે એના કેમ ગુણ ગાવા? એને કેમ ભગત માનવો? હા, એ જ આપણું મન છે, એ જ આપણી સત્યનિષ્ઠા છે, એ જ આપણું રિલેટિવ ટ્રુથ છે. એને સંબંધ થયો છે, એનું ઘણું બધું પુણ્ય છે ત્યારે એ અહીંયા બેઠો છે. નહીં તો તમારું ઘણું બધું પુણ્ય ઉદય થયું છે ત્યારે તમે આજે આ સભામાં આવ્યા છો. શું સમજ્યા કે નહીં? અને આ પૂજાનો લાભ લીધો છે. નહીં તો આ વખત કે હજી ચાલશે, 2 વાગે છે, 2 વાગ્યા સુધી છે, 1:30 વાગે જઈશું. હા, એમ નહીં, પણ તમે આ બધા પૂજાનો લાભ લીધો. શું? એટલે તમે બધા જ એટલા બધા પુણ્યશાળી છો. કેવું? તો એ પુણ્ય જોવું, બીજાનું પુણ્ય જોવું. ભગવાનના ભક્તના ગુણ ગાવા જીવ ભ્રમરૂપ થયા, એમાં દાખલો કાંઈ ન મળે. પણ ફલાણો આવો ને ફલાણો આવો એમ કરીએ તો આપણું પુણ્ય ખતમ થઈ જાય. એમાં લવા અને બાદશાહની દાઢીનું દ્રષ્ટાંત માથે લેવું. પછી અમારા યોગી બાપા એવું દ્રષ્ટાંત આપતા. લવો, હા, લવો એ નોકરનું નામ હતું, અને બાદશાહ બે બગીચામાં ફરતા હતા. હા, અને તે વખતે હુકો પીવાની ટેવ. તે પેલો લવો, હા, હુકામાં દેવતા ભરી એમાં તમાકુ નાખી, હા, ફૂંક મારી અને પેલો દેવતા પેટાવે. હે, અને પછી ભૂંગળી પેલાને આપે. કોને આપે? ભૂંગળી આપણે રાજાને આપે. તો એકવાર બાદશાહે પૂછ્યું. શું? બાદશાહે શું પૂછ્યું? હા, બાદશાહે પૂછ્યું, એક તણખો ઉડ્યો. હા, પેલો ફૂંક મારે ને, દેવતામાં ફૂંક મારે એમાં તણખો ઉડ્યો. તો તણખો ઉડ્યો એટલે પૂછ્યું કે એ લવા, આ જો તણખો ઉડ્યો, હા, અને બે મિયા હતા, લાંબી દાઢી રાખેલી, કે આ તણખામાંથી તારીને મારી બેની દાઢી સળગે તો તું શું કરે? હે, તો કે પેલા જાપના તમે મારા બાદશાહ ખરા, હા, પણ જો મારી દાઢી તમારી દાઢી સળગે તો પહેલાં મારી બે દાઢી રોલવું, પછી તમારી ઓલવું. કેવું? નહીં તો મારા બૈરા છોકરા રખડી જાય. કેવું? એમ આપણે પોતાની સાધના કરવા આવ્યા છીએ, આપણે આપણું કરી લેવું છે. કેવું? હા, એમ એટલે બાપા એવું કહેતા, આપણે આપણી દાઢી ઓલવી લેવી. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજ કે આનંદ કી જય.